હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ બધાને અને બધાને જય શ્રી કૃષ્ણ. તો અમે કાલે ગયા હતા ગુજરી બજારમાં, તો અહીંયાથી અમે શું લઈ આવ્યા ને એ તમને બતાવતા હું ભૂલી ગઈ હતી. તો આજે તમને બતાવી દઉં કે અમે અહીંયાથી શું લઈ આવ્યા. અને જીએનસી એના મેકઅપનું કર્યું છે શું છું આ શું કર્યું, અને હજી અહીંયા આઈ શેડો ને કંઈક કર્યું છે. ઓઠર કાંક ક્યાંની આ મેકઅપ એનું બગાડે જ. અને લિપસ્ટિક કઈ બગાડતી હતી તો ખબર નહીં ક્યાં નાખી દીધી પાછી. તો એ ક્યારની એમાં ગોઠવાયેલી છે એ, અને એનું મોઢું એવું કર્યું છે ને આખું ફેસ બગાડ્યું છે. તો હાલો તમને હું બતાવું. તો નેન્સી બતાવે છે, હું તમને બતાવું કે અમે શું લઈ આવ્યા કાલે. તો જો અમે એક આ ટોપ જેવું લઈ આવ્યા હતા, કેટલાનું 50 રૂપિયાનું નહીં, અને ટી શર્ટ હતા રનિંગમાં પહેરવાના. હા આ બધા 50 વાળા જ છે. અને આ પ્લાઝા ટાઈપની જોઈની છે કે આપણે ઘરમાં પણ પહેરી શકીએ આવી ખુલતી. અને પર્સ પૂજાબેનને પર્સ લેવો હતો તો એના માટે પર્સ લઈ આવ્યા. 100 રૂપિયાનો આ પર્સ મોટો. અને પડદા, આ નવા પડદા 50 રૂપિયાનો એક અને સોના 2, સોની જોડી. તો આ મારા માટે એમાં બારી માટે પડદા લેવા 2 જોડી 100 રૂપિયાની. તો આટલું લઈ આવ્યા હતા. અને જેન્ટ્સના હાથમાં એક છે. જેન્ટ્સ આપતો દીકા હા પહેરાવી દે તને. એક આ લઈ આવ્યા અમે જેન્ટ્સ માટે. બસ બીજું કંઈ નથી લીધું. તો અત્યારે અમે રેડી થઈ ગયા છે અને અમે જવાના છે આજે મમ્મી ઘરે, કારણ કે કાલે રવિવાર હતો તો કાલે પૂજાબેન અને રોશનીબેન આવ્યા હતા એટલે કાલે ના ગયા હતા. તો આજે સોમવાર છે તો આજે જઈ આવીએ. તો તનિષના અમે તૈયાર થઈ ગયા છે અને જીએનસી આપણે રેડી છે. બાય કરે જીએનસી, હાય કરો પેલા હાય કરો. ચાલો હવે આપણે હમણાં પપ્પા આવે ને તેરવા એટલે આપણે નીકળીએ. તો અહીંયા આવી ગઈ છે હું મમ્મી ઘરે, અને જીએનસી જમવા પણ બેસી ગઈ. ને જીએનસી શું જમે છે? સિંગ ખાવી. નાનીએ શું બનાવ્યું આજે? ખીચડી અને રીંગણા બટેટાનું શાક. પેલા પ્રાર્થના બોલો, પ્રાર્થના બોલો, જા બોલો. આમ યગલા સીતા આમ જંતે જતે તે ત્વગમ પાપ એકચંત્યાત્મકાનર યકરોસી યદાસ્નાસી યજુષી યદાસી યત્તપસ્યસી કૌન્તેય તત્તો સ્વમદત્તમ અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિના દેહમાશ્રિતઃ પ્રાણાપાન સમાયુક્તં સ્વચાનં ચતુર્વિધં. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આમ કરી લેવાનું, આમ કરી લેવું, જે કરી લેવું બસ. આખા વાર બધા આમ છે ને. તો જો અમે આવ્યા છે જીએનસી માટે ગિફ્ટ લેવા. એ અંદાજ આવી જશે. આમાં જોઈને બનાવશો ને તો જ આમાં ખબર પડશે. તો જો આવી ગયા છે જીએનસી માટે શૂઝ લેવા. અમે અહીંયા શૂઝ કે મોજડી કે પછી ગમે એ
તો જીએનસી અહીંયા ખાય છે પોપકોર્ન. જીએનસી પોપકોર્ન. અહીંયા અમને ના મળી જીએનસીના માપની જે આવતી નથી. હાલો જીએનસી હાલો પેલા પોપકોર્ન ખાઈ લો. હાલો હાલો આપણે જઈએ. હાલો બસ બેસ બેસ. હાલો અમે જઈએ. હાલો હાલો હાલો. તો જો અમે અહીંયા આવી ગયા છે સોડા પીવા. તો તમે પણ એક વખત આવજો અહીંયા કૈલાસ સોડા શોપે. મસ્ત બહુ મસ્ત સોડા બનાવે છે ધવલભાઈ. કેદારેશ્વરનું મંદિર છે ને એની એક્ઝેક્ટ સામે છે દુકાન. બહુ મસ્ત સોડા હોય, લચ્છી, કોલ્ડ ડ્રિંક્સ, અલગ અલગ સોડા પણ તમને બનાવી દેશે. તો એકવાર જાજો ત્યાં અને મને કે કોમેન્ટ કરજો કે કેવી લાગી તમને એની સોડા, લચ્છી, કોલ્ડ ડ્રિંક્સ. તો અત્યારે આવી ગયું છે ડિનરમાં રાઈસ, સૂપ. જીએનસી શું કર્યું? જીએનસી આ સૂપ નહીં, રાઈસની માથે કોબી નાખી દે. આ બધી જો તો ખબર નથી પડતી. ને માંગી કેમ ખાજો? રાઈસ ને શાક ને રોટલી. પેલા શાક રોટલી કે ખાઈ લઉં ને પછી રાઈસ ખાય. હે હું તો રાઈસ જ ખાઈશ, શાક રોટલી નહીં ખાઉં. તો આજે પૂજાબેનનો બર્થડે છે તો પૂજાબેન અમારા સાથે એટલો બધો નાસ્તો લઈ આવ્યા છે. પનીર ટીકાનું શાક, રોટલી, નૂડલ્સ. ચાલો આપણે પહેલાં હવે નાસ્તો કરી લઈએ. તો અત્યારે આવી ગઈ છે હું અહીંયા ઘરે. અને આજનો મારો વિડીયો કેવો લાગ્યો ને મને કોમેન્ટમાં કહી દેજો, જણાવી દેજો. તો હાલો બધાને ગુડ નાઇટ, બાય અને જય શ્રી કૃષ્ણ. અને જીએનસી સુઈ ગઈ છે તો હાલો હવે આપણે પણ સુઈ જઈએ. તો બધાને બાય.